તમે જોઈ લો ને, સેકન્ડ જોઈ લો. અસોમિક વાર નહીં આવે. હવે અરે જોઈ લો ને, સેકન્ડ જોઈ લે, જોઈ લે. મેં તો જોયા જ કરું. કેમ કે મેં સવાલ મેં તને જ પૂછા. મેં કયા તમે હા વિડીયો એટલે જો સર આમાં એવું કીધું છે 3 ભાગ પાડો. હા, પોઈન્ટ કયો છે પહેલો? પહેલો એ છે તેના કોઓર્ડિનેટ 4, -1 ને બીજો છે બી, એનો છે -2, -3. એવું કીધું છે એમાં 3 ભાગ પાડો. 3 ભાગ કરવાનો. તો 3 ભાગ આપણે એમ જ બી કરી નાખીએ ને. વચ્ચે 2 પોઈન્ટ આવે ને 3 ભાગ કરે તો. અને આયરો 1 પોઈન્ટ ને આયરો બીજું પોઈન્ટ. જો આ એરિયા લાઈન હોય, લાઈન સેગમેન્ટ હોય તો વચ્ચે 1 પોઈન્ટ પી અને 1 પોઈન્ટ ક્યુ. તો જ તો 3 ભાગ થાય. આ પહેલો ભાગ, આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ, એટલે વચ્ચે 2 પોઈન્ટ આવે. તો પીના કોઓર્ડિનેટ બી લખવાના અને ક્યુના કોઓર્ડિનેટ બી લખવાના. તો 4 થી -2 આપણે 3 ભાગ કરવાના છે. નંબર લાઈન પર 4 કઈ જગ્યા આવે? 4, 3, 2, 1, 0, -1 અને -2. 4 થી -2 અહીંયા 3 ભાગ કરવાનો હોય તો કેવી રીતના કરા? બે ના લઈ લેવા. ની મજા આવે. બે લઈ તો જ થાય ને. આયરો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ. આ બાજુથી આ બાજુ જવાનું છે ને. તો પહેલાં આવ્યો 2, એટલે આ બાજુ મેં 2 લખું. પછી આવ્યો 0, આ બાજુ મેં 0 લખું. ને પછી આવ્યો -2, તે -2 અહીં લખેલો જ છે પહેલાંથી. એક્સ્ટ્રા એટલે જો આયરો આ તમને ફાઇન કરવા ગઈ તો આટલું જલ્દી મળી જાય. મેં તમને કહ્યું. પછી મેં ગ્રાફમાં હું બતાવવા, પણ ગ્રાફમાં જરાક ડ્રો કરવામાં ટાઈમ બહુ લાગે. એના કરતાં આવી નંબર લાઈન એક નલ્લો ગ્રાફ જ છે. હવે હું આવું હે -1 થી -3 ના વચ્ચે. આ જરાક ભારે પડે. એ જોતો તો કેવી છે. -1 થી -3 ના વચ્ચે 3 ભાગ કરવા હોય તો કરો ને એને જેવું જ પાછું. -1 આ બાજુ અને -3 આ બાજુ, માઇનસ ને વચ્ચે તો એક જ નંબર આવ્યો. તો આની વચ્ચે 3 ભાગ કેવી રીતના કરવા? નહીં થાય. નહીં થાય. એક નો ભાગ કરે તો બી આયરો આ એક ના આયરો આ, બે થાય. તો ભાગ નહીં થાય એવી રીતે. તો 3 ભાગ કરવાનો હોય ને, જો 3 ભાગ કરવાનો હોય ને તો છે ને મેં આને જોઈ લો ને 3 ભાગ કરવાનો હોય તો મેં આને છે ને /3 ના ફોર્મમાં લખા. /3 એટલે ડિવાઈડમાં 3 લખા. કયા નંબરને 3 થી ડિવાઈડ કરો તો -1 આવે? -3 ને 3 થી ડિવાઈડ કરો તો -1 આવે. અને આને હો મેં /3 ના ફોર્મમાં લખા. /3 એટલે નીચે 3 લખા. કયા નંબરને 3 થી ડિવાઈડ કરે તો આયરું આવે? 1. અહીંયા 1 લખા તો આયરું આવે. 1/3 કરે તો આવે. -1/3 કરે તો બી આયરું આવે. -9. હા, 9 નહીં મળે. લેવાનો એમ. -9 નહીં મળે તો બી 9/3 કરે તો આયરું આવે ને. હા, એટલે ડાયરેક્ટ છે ને 3 પાર્ટ થતા ને એટલે મેં આવું કર્યું. હવે જો આયરું આ -3 ને -9, આ બેના વચ્ચે તમે 3 ભાગ થઈ જાય ને. હવે થઈ જાય. હવે -3 ને -9 પછી શું આવે? -4, -5, -6, -7, -8. 3 ભાગ કેવી રીતના થાય? ને 3 પરથી આપણે 5 પર જાઉં, 5 પરથી આપણે 7 પર જાઉં, અને 7 પરથી 9 પર જાઉં, તો 3 ભાગ થઈ ગયા ને. થઈ ગયા. તો અહીંયા બી /3 આવે. /3 અને /3. તો જો કોઓર્ડિનેટ આપણને મળ્યો છે આયરો -1 થી, જોઈ લો અહીંયા -1 થી -3 જવાનું હતું ને. તો -1 થી -3 ગયા તો પહેલો આયરો આવ્યો -5/3, અને બીજો આયરો આવ્યો -7/3. સર તમે કાંઈક જાદુ આવી ગયું ને. અરે આ ખાલી કંઈ ભાગ કર્યા કરું. આમાં ખાલી ફ્રેક્શન છે કે નંબર લાઈન છે. તમે 5th સ્ટાન્ડર્ડમાં આવી જાય આ બધી વસ્તુ. કા લાગવાના? એક તો નામ નહીં બોલી યાર, નામ નહીં બોલવાનું. કેમ કે હવે નામ મારે એડિટ કરવામાં જરાક પ્રોબ્લેમ થઈ ગયો છે. હોય જ તો. પણ આમાં આ શું છે? આ તમને ફ્રેક્શન જ છે ને, જે તમે બહુ પહેલાં શીખી ગયેલા છે.
જો આમાં હવે હાર્ડ શું લાગે તમને ખબર, અહીંયા બાય 3 આવ્યું ને એટલે જરાક પ્રોબ્લેમ થાય એટલે ગ્રાફમાં હરખી રીતે થાય નહીં, પણ નલ્લા ગ્રાફમાં થઈ જાય. માવીને પૂછવાનું હા માવીને પૂછવાના હા મહાવીરને પૂછીએ. ચાલ ને કંઈ નહીં, આ પહેલો પોઈન્ટ કા આવે 4 -1 4 -1 અહીંયા આવે. હવે આ મેચ કહી દેમ ફટાફટ. અને -2, -3 -2 આયરો છે, -3 આયરો છે. હવે આમાં 3 ઇક્વલ પાર્ટ કેવી રીતના કરીએ? જો મેં 3 ઇક્વલ પાર્ટ કરા ને, પહેલાં આયરો મેઝર બી કરી દેવા, 3 ભાગ કરા તો બી છે ને આ 5/3 તમને એક્ઝેક્ટલી ખબર નહીં પડે. 5/3 એટલે કેટલા આવે? યસ, 5 ને 3 થી ડિવાઈડ કરે તો 1.6 આવે એપ્રોક્સિમેટ. 1.6 તમને આમાં ખબર નહીં પડે. તો બી મેં કયો પહેલો પોઈન્ટ આ હતો ને, બીજો પોઈન્ટ આ રહ્યો. જો મેં એક્ઝેક્ટલી 3 ભાગ કરું ને, કેટલા દેખાય એરા? 6.5 કે 6.6 જેવું દેખાતું છે. 6.6 ના 3 ભાગ કરે તો 2.2 તો આ રહ્યો એપ્રોક્સિમેટ આવા જ આવશે. પણ જો પોઈન્ટ છે ને એક્ઝેક્ટલી કોઈ 2 પર નહીં આવતો મળે. આમાં તો 2 પર આવી ગયો એકચ્યુઅલી. અહીંયા 2 પર છે ને 0 પર છે, પણ આ એરો છે ને ફ્રેક્શનમાં છે ને, એટલે આમાં તમને થોડુંક હાર્ડ લાગે, એટલે આમાં એરો સારું રહે.